વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક ટ્રી બનાવતા શીખીશું, જેની અંદર ટ્રીની અંદર આપણી ફેમિલીની હોય જે ટ્રી કે દાદા દાદી એવી રીતે જો પ્રેક્ટિકલ એક્ઝામની અંદર આ પણ પૂછાય છે કે ટ્રી કેવી રીતે બનાવો ને એકદમ સહેલું છે, એ તમને આવડી જશે, બહુ સહેલું છે. તો આપણે એક ટ્રી વિશે ફેમિલીનો ટ્રી બનાવીએ. તો સૌથી પહેલા આપણે એક શું લઈએ, એક ઇન્સર્ટ ટેક્સ્ટ બોક્સ લઈ લઈએ. ઇન્સર્ટ ટેક્સ્ટ બોક્સની અંદર હું લખું, એની અંદર આપણે શું લખીશું, સૌથી પહેલા આજે આપણે ફેમિલી ટ્રી બનાવીશું. ફેમિલી ટ્રીની અંદર ઇન્સર્ટ કરી લઈએ. ઇન્સર્ટની અંદર હું હેડિંગ આપી દઉં ફેમિલીનો. જે ફેમિલી હોય આપણે એને હેડિંગ શું આપીશું, ફેમિલીનો. તો એની અંદર ફેમિલી ટ્રી. પણ આપણે સૌથી પહેલો કેપ્સલોકમાં આપણે એની અંદર જ લખીશું. શેની અંદર કે આપણે ફર્સ્ટ એબીસીડી, ફર્સ્ટ લેટર. ફેમિલી ટ્રી. હવે આને હું કલર કરી દઉં, એક નામ આપી દઉં. એને સિલેક્ટ કર્યા પછી એને સાઈઝ આપી દો, પછી એને સેન્ટરમાં લઈ લઉં, પછી અહીંયા આ જે દેખાય છે સેન્ટર વર્ટિકલમાં લઈ લઉં. સેન્ટર વર્ટિકલમાં લીધા પછી શું આવશે, એના પછી આને આપણે કોઈ કલર આપી દઈએ. એક કલર આપી દીધું. જો ફેમિલી ટ્રી થઈ ગયું. હવે ફેમિલી ટ્રીની અંદર એવું છે કે આપણે શું બનાવવાનો છે, આપણે શેપનો ઉપયોગ કરીને આપણે ફેમિલી ટ્રી બનાવવાની છે. તો ફેમિલી ટ્રીની અંદર હું આની અંદર રેક્ટેંગલ લઈ લઈશ. સૌથી પહેલા કોણ આવશે, રેક્ટેંગલ. બે રેક્ટેંગલ લઈ લો. બે રેક્ટેંગલ લઈ લીધા. હવે બે રેક્ટેંગલ લઈ લીધા, એના પછી આપણે લાઈન ડ્રો કરી દઈએ. એની અંદર અલગ અલગ લાઈન પણ આપણને જોવા મળે છે કે નહીં, આપણે અહીંયા જોઈ લઈએ કે આની અંદર ડિલીટ કરી દેવાનું. એના પછી આપણે શું કરીશું, એના પછી આપણે લઈશું, એના પછી અહીંયા ગ્રાન્ડ ફાધર આવશે. એના પછી શું આવશે, ગ્રાન્ડ ફાધર. ગ્રાન્ડ પા યા ગ્રાન્ડ ફાધર લો, અને ગ્રાન્ડ મધર, ગ્રાન્ડ માં. આપણે સાદી ભાષામાં લખીએ ગ્રાન્ડ માં. પછી આને આપણે શું કરીશું, એને શું કરીશું, સૌથી પહેલા એને વચમાં લઈ લઈશું. સેન્ટરમાં લીધા પછી વર્ટિકલમાં સેન્ટર
સેન્ટરમાં લઈ લઈએ. પછી આને એક કલર આપી દઈએ. કલર કોઈ પણ આપણે કલર આપી શકીએ છીએ, કોઈ પણ જાતનો કલર આપી શકીએ છીએ. તો હું અહીંયા એને વ્હાઈટ આપી દઉં છું. એના જે ફોન્ટ સાઈઝ છે એ મોટી કરી દઉં છું, એને બોલ્ડ કરી દઉં છું. તો હવે આ આપણો એક એની અંદર ડબલ ક્લિક મારશો ત્યારે જ લખાશે 21 પિક્સલ. પછી બોલ્ડ, અહીંયા વ્હાઈટ કલર. તમે અહીંયા જોઈ શકો છો કે આપણું ગ્રાન્ડપા અને ગ્રાન્ડમા. તો હવે ગ્રાન્ડપા અને ગ્રાન્ડમા, તો આ વચમાં એક જોડતી કડી બનશે કે વચમાં એક જોડતી કડી બનશે. એની અંદર આપણે જોઈ લઈએ. જો એના પછી વચમાં પડ્યા પછી આપણે એની અંદર શું કરીશું? એને ક્લિક કરીશું, એને ઉપર લઈ જઈશું. હવે ઉપર લઈ ગયા પછી આપણે એક નીચે દોરી દઈએ. પછી અહીંયા આવી જશે. આપણે એને સીધું કરી દઈએ. સીધું થઈ ગયું. અને આને એરોની અંદર જોડી દઈએ. એરોની અંદર હવે આપણે શું કર્યું છે? આવું બોક્સ લઈ લઈએ, એને કોપી જ કરી લઈએ અને પેસ્ટ કરી. કંટ્રોલ ના થાય તો અહીંયા કોપી કરી લેવાની, અને ના થાય તો તમે આવી રીતે એન્ટર. જો અહીંયા તમે જોઈ શકો છો, તમને અહીંયા દેખાશે. તમે અહીંયા જોઈ શકો છો. જો હવે આપણે કશું જ કરવાનું નથી. આની અંદર શું લખવાનું છે? તો એની અંદર આપણે લખીશું સૌથી પહેલા તો એની અંદર કશું જ નહીં આવે. એની અંદર આવશે
આપણી ફેમિલીનું જો પોતાના ફેમિલીનું લખતા હોય તો એની અંદર સૌથી પહેલા લખીશું ડેડ, પછી એના પછી આવશે મમ એટલે મધર પછી આવશે એની અંદર મોમ ડેડ, પછી આવશે એના પછી આવશે જો તમે જો આવી રીતે લખતા હોય તો અંકલ, સોરી અહીંયા આપણે ભૂલ કરી છે, અંકલ પછી જો લગ્ન થયા હોય તો અંકલના તમે લખી શકો છો. થઈ ગયું આપણું એક નાનું ટ્રી બની ગયું. હવે આની અંદર આપણે પોતાનું બનાવવું હોય કે દાખલા તરીકે ડેડ અને મમ એ મારા ફાધર અને મમ્મી છે તો એની અંદર તમે લખી શકો કે પછી આવી રીતે તમે એક નાનું ટ્રી બનાવી શકો અને તમે નીચે લખી શકો કે તમે લખી શકો છો કે હવે હું અહીંયા કોપી કરી કરીશ તરત ડેડ આવી ગયું. અંદર આપણે લખીશું એની અંદર શું આવશે કે સૌથી પહેલા આવશે સિસ્ટર. જો તમારી એક સિસ્ટર હોય, એક સિસ્ટર અને એક ડેડ, સિસ્ટર એન્ડ મી એટલે હું પોતે મી, તો આવી રીતે તમે લખી શકો અને આને તમે અહીંયા જોડી શકો છો. આવી રીતે તમારી એક ફેમિલીનું કોઈ પણ સારું એવું બનાવી શકો, સારો એવો ફેમિલીનો ટ્રી બનાવી શકો છો. જો તમે અહીંયા જોઈ શકો છો. હવે માની લો કે તમારે આને બેકગ્રાઉન્ડ, પાછળનો જે બેકગ્રાઉન્ડ છે એને અલગ આપવો છે તો પણ તમે અહીંયા આપી શકો છો. જો પાછળનો બેકગ્રાઉન્ડ બદલાઈ ગયો પણ આપણે એ કશું જ કરવાનું નથી. જો અહીંયા ફેમિલી ગ્રાન્ડ જે દેખાય છે અહીંયા મારે એમને અલગ કલર આપવો છે કે દાખલા તરીકે દેખાય છે હું એક મસ્ત કલર આપી દઉં છું. ગ્રાન્ડમાં ગ્રાન્ડપા આ બંનેના કલર અલગ થઈ ગયા. હવે ડેડ ની અંદર જે છે તો આપણે એક કલર આપી દઈએ. જો તમે જોઈ શકો છો હવે અંકલને જે છે અંકલને આર્યો કલર આના માટે આપું છું કેમ કે આમનો સન છે, આપણો કાકા છે, અંકલ છે એના માટે. હવે ડેડ મમ આપણે આપણા મમ્મી પપ્પા છે અને સિસ્ટર આપણે જે છે તો આપણી ફેમિલીને એક કલર અલગ આપી દઈએ કે જે એના ઉપરથી તારણ કાઢી શકાય કે એ આપણી ફેમિલી છે. જો તમે એક આપણું મસ્ત સારો એવો ટ્રી બની ગયો છે, બહુ સારો ટ્રી. જો તમે આની અંદર આને પણ એક કલર આપવા માંગતા હોય તો પણ તમે આપી શકો છો અને આ એરોની અંદર તમે સારો એવો એરો દર્શાવી શકો છો. એની અંદર તમે જો
આવી રીતે પણ તમે એરો દર્શાવી શકો છો. લાઈને તમે અલગ લેવલની લાઈન પણ બનાવી શકો છો. જો બહુ એટ્રેક્ટિવ લાગશે, બહુ સારો લાગશે જો તમે કરશો તો. થોડું ઘણું આની અંદર ધ્યાન આપશો તો તમને આવડી જશે. એટલું હાર્ડ એન્ડ ફાસ્ટ નથી વિદ્યાર્થી મિત્રો. એને આપણે શું કરીશું, લાઈન આપી દઈએ અલગ અલગ. તમે જોઈ શકો સારું લાગે છે. તો તમે આવી રીતે એક નાનકડું ટ્રી સૌથી સારો અને બેસ્ટ બનાવી શકો છો વિદ્યાર્થી મિત્રો. તમને આવડશે, બહુ સહેલું છે, બહુ જ સહેલું છે. જો તમે ધ્યાન આપશો તો તમે બનાવી શકશો. જો આપણો એટલું મસ્ત ટ્રી, નાનો એવો ટ્રી બની ગયો છે. તો તમે આવી રીતે ટ્રી, ફેમિલી ટ્રી બનાવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો તમે જોયું હશે કે ફેમિલી ટ્રીની અંદર ઘણી વખતે આવી રીતે આપણને એક ગ્રાફ રૂપે આપેલું હોય છે, ગ્રાફ દર્શાવવામાં આવે છે. જો આ રીતે આપેલું હોય, એક ગ્રાફ દર્શાવવામાં આવે છે. આની અંદર શું છે કે ગ્રાફની અંદર તમને અલગ અલગ નામ આપી દીધો હોય કે અંકલ, કાં તો કોઈનું નામ આપી દીધું હોય તો પણ તમે નામ પોતાના નામથી, જેનું નામ હોય ગ્રાન્ડ પા, તો તમારા દાદાનું નામ હોય, દાદીનું નામ હોય, ને તમારા પપ્પાનું નામ હોય, મમ્મીનું નામ હોય, ને જે તમારા પપ્પાના ભાઈ હોય, કાકા હોય, એમનું નામ જે હોય એ પણ તમે અહીંયા લખી શકો અને તમારું નામ આવશે. કાં તો અહીંયા એક ઓર તમે એની અંદર એક બીજો ટ્રી બનાવી શકો કે એની અંદર એક જે એરો છે એ ઉમેરી શકો છો આંટીનો. તો તમારા કાકાના કેટલા કઝિન્સ બ્રધર છે, તમારા ભાઈ બહેનો છે, તમારા જે કાકાના છોકરાઓ છે એમનાએ પણ નામ લખી શકો, એમને જોડીને ત્યાં તમારું નામ લખી શકો. હવે સિસ્ટર, હવે તમારું અહીંયા બ્રધર હોય તો એને બ્રધર લખી ને પછી આ એની નીચે તમે લખી શકો છો કે મી. આવી રીતે તમારું પોતાનું નામ પણ લખી શકો છો. આવી રીતે એક બહુ બેસ્ટ તમે જોઈ શકો કે આપણને બહુ ઉપયોગી આવે એવો ફેમિલી ટ્રી બનાવી શકીએ છીએ. આ થોડું ડીમ પડે છે તો હું આને થોડી સાઈઝ વધારી. જો ફેમિલી ટ્રી દેખાય છે, હવે બહુ સારું થઈ ગયું છે. હવે એકદમ સારું લાગે છે, દેખાય છે ને? હા, ફેમિલી ટ્રી આપણો તૈયાર થઈ ગયો છે. થેન્ક યુ.